પીજીવીસીએલના પાપે સ્માર્ટ સિટી રાજકોટનો સત્યાનાશ। સ્માર્ટ સિટી રાજકોટમાં નાગરિકોના મોતને આમંત્રણ। રાજકોટ શહેરમાં એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક। શહેરના અલગ અલગ વિસ્તારોમાં રિયાલિટી ચેક। લક્ષ્મીનગર મુખ્ય રોડ ઉપર વીજ પોલ પર ખુલ્લી પેટી, કાટ અને સડી ગયેલી પેટીથી કરંટ લાગવાનું નક્કી। પેટી બદલવાની રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થયાનો આરોપ। પેટીમાં ફ્યુઝના બદલે આંકડી મારેલી જોવા મળી રહી છે। દુર્ઘટના બનશે તો કોણ જવાબદાર, તે એક સૌથી મોટો સવાલ। તો દુર્ઘટના થશે તો જવાબદારી કોણ લેશે? 1 મહિના બાદ ચોમાસું, કામગીરી ક્યારે કરશે પીજીવીસીએલ? સાબરકાંઠામાં 2 ખેડૂતોએ જીવ ગુમાવ્યો, હવે જાગે પીજીવીસીએલ। પીજીવીસીએલ દ્વારા મોટા બિલ ફટકારવામાં આવે છે, પરંતુ જોઈ શકાય છે કે આ લક્ષ્મીનગર મેઇન રોડ છે, આ મેઇન રોડ ઉપર આ સ્થિતિ છે। પેટી સડી ગઈ છે, આખી પેટી સડી ગઈ છે, જોઈ શકાય છે। તેની અંદર ફ્યુઝ છે, તે ફ્યુઝ પણ જોઈ શકાય છે કે અંદર ફ્યુઝ નથી, જે આંકડો મારવામાં આવી છે। 3માંથી એક પણ જે ફ્યુઝ નથી એ બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા દુર્ઘટના બને તો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ છે। લોકો અહીંયાથી પસાર થતા હોય છે, આસપાસના વેપારીઓ પણ છે। જે આ રીતે ઘોર બેદરકારી રાજકોટની અંદર જોવા મળી રહી છે। રાજકોટ જેવા મેગા સિટીમાં આ પરિસ્થિતિ હોય તો ઊંડા ગામડામાં શું પરિસ્થિતિ હશે? તમે એક વેપારી તરીકે શું કહેવા માંગશો? અહીંયા ફ્યુઝ નાખવા જોઈએ કે ન નાખવા જોઈએ? નાખવા જોઈએ, ફ્યુઝ નાખવા જોઈએ, ફ્યુઝ હોવો જરૂરી, પેટીમાં ઢાંકણું હોવું જરૂરી છે। બરોબર, નકર ઢાંકણું હળી ગયું છે એમ કે ઢાંકણું છે જ નહીં, હળી નહીં, છે જ નહીં। બરોબર, કેટલા સમયથી આવું છે? મેં તો હમણાં તો 3-4 મહિના આવ્યો એટલે જોઉં છું। આવું છે, હા, બરોબર। તમે કાકા શું કહેવા માંગશો? તમારી તો અહીંયા કેબિન પણ છે, શું આમાં? 3 વાર કીધું, કોઈ નાખવા નથી આવતા। કેટલી વાર કીધેલું છે? અહીં બીજા કારખાના વાળા આજુબાજુ વાળા હોત કીધું, વાહનને હિસાબે ઓલા માલ આવતો હોય, જનાવર આવતા હોય, અને નાખે તો થાય ને, આપણે તો પછી કઈ બીજું કઈ ન હોય, અમે રોડ ઉપર પડ્યા છે। ચોક્કસ ભાઈની વાત સાચી છે, પરંતુ આ રીતે પીજીવીસીએલના અધિકારીઓએ પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવી જોઈએ। દર વખતે કામગીરી શરૂ કરે છે, પરંતુ આ પેટી તો લગભગ વર્ષોથી સડેલી હોય તે પ્રમાણેના દ્રશ્યો 1-2 વર્ષથી નહીં, પરંતુ 4-5 વર્ષથી સડેલી સ્થિતિમાં છે। અંદરની તરફ જોઈ શકાય છે કે જે આ રીતના કચરો પણ જોવા મળી રહ્યો છે, જે દારૂની કોથરી પણ અંદરની તરફ જોવા મળી રહી છે। આ સ્થિતિ છે। પીજીવીસીએલના અધિકારીઓ છે, તેમને ગંભીરતા દાખવી અને તાત્કાલિક કર્મચારીઓ કામગીરી કરે તે માટેના પ્રયાસો કરવા જોઈએ। દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? ફ્યુઝ નાખવા જોઈએ, ફ્યુઝની બહુ ઝાઝી કિંમત હોતી નથી। પેટી જે છે તે પણ બદલાવાની જરૂર છે। ચોમાસાની અંદર અનેક દુર્ઘટનાઓ બનતી હોય છે, ત્યારે પીજીવીસીએલ દ્વારા જે જવાબો આપવામાં આવતા હોય છે તે ખરેખર લોકોને ગળે ન ઉતરે તેવા જવાબો આપવામાં આવતા હોય છે। તમે મસ્ત મોટું બિલ વસૂલ કરો છો લાઇટનું, તો તમારે સુવિધા આપવી એ તમારી ફરજ અને જવાબદારી છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।